તમને બધાને થતું હશે કે આ કૃષ્ણ ભગવાન પણ ખરો છે. કૃષ્ણ ભગવાન ખરો છે. જતા જતા સુદામાની જે અંગરખું પહેરાયું હતું ખૂબ ભાવથી, એ પણ મારા માટે ખેંચી લીધું. ખેંચી લીધું ને? તમે બધાએ જોયું ને? તમને પણ પ્રશ્ન થાય અને એ પ્રશ્ન મને પણ થાય કે ભગવાને આવું વસ્ત્ર કેમ લીધું હશે? કૃષ્ણએ પોરબંદરમાં તો સુદામાજીને ઘણું બધું આપી દીધું જતા પહેલા તો, પણ જગત જોવે, આખું જગત જોવે એમ એનું અંગરખું કેમ પાછું લઈ લીધું, એ પ્રશ્ન તમને મને સૌને થાય. ત્યારે કૃષ્ણનો જવાબ એવો હશે કે મારે જગતને બતાવવું હતું, મારે જગતને બતાવવું હતું કે મારો મિત્ર આટલો ગરીબ હોવા છતાં મેં જ્યારે એનું અંગરખું ખેંચ્યું ત્યારે એને મોઢું સેજ પણ બગાડ્યું નથી, કે એને બોલ્યો પણ નથી કે અરે કૃષ્ણ તું આ શું કરી રહ્યો છે. જગત આખું જોવે છે છતાંય એને એનું મોઢું નથી બગાડ્યું. ગરીબ હોવા છતાં પણ જગતને બતાવ્યું ભગવાને કે હું શાંતાકારમ ભુજગ સૈનમ. અને ભાગવતે સુદામાજી માટે લખ્યું કે પ્રશાંતાત્મા જીતેન્દ્રિય, ભગવાન કરતા પણ એક ડગલું ઊંચો એનો ભક્ત હોય છે. એ આ કૃષ્ણ સુદામાના મિલને બતાવી આપ્યું. એકવાર પુનઃ જોરદાર તાળીઓથી આ ભૂલકાઓને વધાવીએ. અને દ્વારકાધીશના દર્શન થઈ ગયા હોય તો, થઈ ગયા બધાને? તો હવે ચાલો જઈએ વ્રજમાં. જઈશું ને? 2 વોલ્વો લક્ઝરી તૈયાર જ છે દ્વારકાથી. અહીંયા બેઠા બેઠા બધે લઈ જવાનું તમને. ભગવાન પોતાના જીવનની અંદર આમ તો ભગવાનને પણ એમના જીવનમાં કેટલી તકલીફો વેઠવી પડી. 125 વર્ષ દરમિયાન એટલી બધી તકલીફોના દિવસો આવ્યા, એટલી બધી તકલીફોના દિવસો આવે કે ભગવાન ક્યારેય પણ એ તકલીફોમાં રડ્યા નથી. આમ જોવા જાઓ તો છઠ્ઠીના દિવસે જ ભગવાન કૃષ્ણને પૂતનાએ ઝેર પાવા આવી. આનાથી કોઈ તકલીફ મોટી કહેવાય? 6 દિવસના બાળકને કોઈ ઝેર આપે એનાથી કેટલી મોટી તકલીફ કહેવાય. એટલે આપણને એમ થાય કે થોડુંક કંઈ દુઃખ આવે એટલે કે ભગવાન ખરા છે, ભગવાને આમ નતું કરવું જોઈએ, અમે તો આટલી માળા કરીએ, અમે આમ કરીએ તેમ કરીએ, છતાંય આપણને દુઃખ આપે. આપણે બધા રડવા બેસી જઈએ ને. તો ભગવાન કૃષ્ણ ક્યારેય રડ્યા નથી. એમનું 125 વર્ષનું જીવન પૂર્ણ સંઘર્ષમય રહ્યું. પણ એ 125 વર્ષમાં ભગવાન કૃષ્ણ પણ 2 વખત રડ્યા છે. એક વખત રાધાજીને યાદ કરીને, બરાબર ને સાહેબ? બીજી વખત મથુરાની અંદર ભગવાન વ્રજને છોડીને આવ્યા હતા. એ નંદ બાવાને, એ યશોદાને, એ ગોપીઓને, એના માખણને, એની વાંસળીને, એ ગાયોને એ છોડીને આવ્યા હતા. ત્યારે એ રડ્યા હતા. આમ 125 વર્ષના જીવનમાં ભગવાને 2 વખત આંસુ સાર્યા. ત્યારે ઉદ્ધવજી ભગવાનને કહે છે, ઉદ્ધવજી ભગવાનને કહે છે કે પ્રભુ કેમ રડો છો? તમે તો દ્વારકાના રાજા છો, સોનાની નગરી છે, તમને અહીંયા શું ખોટ છે? અહીંયા શું ઘટે તમને? ત્યારે કૃષ્ણ કહે છે કે હે ઉદ્ધવ,
મને સન્માન આપવા વાળા અહીંયા ઘણા બધા છે, પણ મને પ્રેમ કરવા વાળા એ બધા વ્રજની અંદર રહી ગયા છે, એમને હું છોડીને આવ્યો છું, એટલે મને રડવું આવે છે. અને આવો એક સુંદર ભાવ અહીંયા રજૂ થઈ રહ્યો છે. એનું ત્રાદૃશ્ય આપણે નિહાળીએ એ પહેલા મારે કૈલાસમાં જવાનો સમય થઈ ગયો છે, એટલે તમારા વચ્ચેથી હું હિમાલયમાં જવાનો છું. ત્યાં પાર્વતીજી મારી રાહ જોઈ રહ્યા છે. તમારે ક્યાંક લગ્ન હોય, રિસેપ્શનમાં જવાનું હોય, કોઈ રાહ તો જોવે ને. એમ હિમાલયમાં મારી પણ રાહ જોવાય છે, કારણ કે મને પણ મન થયું છે, મને પણ મારા કૃષ્ણ કાનુડાના દર્શન કરવાનું મન થયું છે. એટલે વ્રજમાં તમે બધા કૃષ્ણ અને ઉદ્ધવજીનો કૃષ્ણનો વિલાપ નિહાળો. કૃષ્ણ પરમાત્મા નંદ બાબાના નેડે 12 કાનુડાના રૂપમાં અવતાર ધારણ કર્યો અને બધા જ દેવતાઓએ એમના દર્શન કર્યા 12 કાનુડાના. અને બધાએ દર્શન કરે તો દેવોનો દેવ મહાદેવ એ કેમ બાકી રહી જાય? હિમાલય થી 12 કાનુડાના દર્શન કરવા માટે મારે આવવું છે, પણ કેવી રીતે? આ દેશમાં નહીં, એક જોગીનું રૂપ ધારણ કરીને આવો. નંદ યશોદાનો અને ઉદ્ધવજીનો સંવાદ સાંભળ્યા પછી सीधा कार्यक्रमના અંત તરફ નગર में जोगी आया નિહારીશું. અને એ જોગી પણ ક્યાંક તમારી વચ્ચે હિમાલયના ખોપડામાં બેઠો હશે ને ત્યાંથી આવવાનો છે. તો ચાલો નગર में जोगी आया પહેલા નંદ બાબાના અને ઉદ્ધવજીના જે સંવાદ છે એ આપણે નિહાળીએ. ત્યાં તો તમારે ગાયો ચરાવવી પડતી, કેટલું કષ્ટ હતું. પરંતુ અહીંયા તો દાસ દાસીઓ આપની સેવામાં છે. રોજ 56 ભોગ છે. આટલું બધું વૈભવ હોવા છતાં આપને શેનું દુઃખ છે પ્રભુ? ગોકુળમાં એવું તે શું છે કે આપ મથુરાના સુખને પણ માણી નથી શકતા? વાહ વાહ ઉદ્ધવ વાહ! અહીં સમગ્ર મથુરામાં મારું દુઃખ પૂછનાર પહેલો તું છે ઉદ્ધવ, તું છે ઉદ્ધવ. અહીંયા બધા મારી સેવામાં છે, પણ મને સેવા કરવા મળતી નથી ને, એનું દુઃખ છે. હા, અહીંયા રોજ 56 ભોગ છે, સાચું, પણ મને મનથી મનાવીને જમાડનાર મારી મા યશોદા નથી ને. પોતાના બાળકને માખણ ન આપે પણ મારા માટે માખણ રાખનાર મારી ગોપીઓ નથી ને. સાચું કહું તો અહીંયા બધા મારી ખૂબ સેવા કરે છે, પણ મને પ્રેમ કરનાર કોઈ નથી. ઉદ્ધવ, મારો પ્રેમ તો ગોકુળમાં રહી ગયો, મારો પ્રેમ તો ગોકુળમાં રહી ગયો. ઉદ્ધવ, પ્રભુ, કાસા
સેવાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી હાંભળે. નંદલાલા ને માતા યશોદાજી હાંભળે. મમતા મોટી મારી રહી ગઈ ગોકુળમાં. મમતા મોટી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી હાંભળે. નંદલાલા ને માતા યશોદાજી હાંભળે. મારી વાસળડી રહી ગઈ ગોકુળમાં. નાની મારી વાસળડી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી હાંભળે. રહી ગઈ નંદલાલા ને માતા
યશોદાજી હમરે આંસુ પ્રગટ્યું છે મારામાં આંસુ પ્રગટ્યું છે મારામાં કે યાદ કરું છું ગોકુળને છે મન ગમતી દ્વિધા છે મન ગમતી દ્વિધામાં કે યાદ કરું છું ગોકુળને હારે શમરૂની ગાદીમાં ઊંઘ હવે ક્યાં આવે છે રેશમરૂની ગાદીમાં ઊંઘ હવે ક્યાં આવે છે નક્કી જ હતું કઈ રાધામાં નક્કી જ હતું કઈ રાધામાં કે યાદ કરું છું ગોકુળને આંસુ પ્રગટ્યું છે મારા કે યાદ કરું છું ગોકુળને યાદ કરું છું ગોકુળને શિવ સમાન દાતા નહીં વિપદ अब रतिया मोरी राखियो 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 शिव नंदी के असवा शिव नंदी के असवा
હેલો મહાદેવ, હર હર મહાદેવ. ચિરંજીવી વેદ ના આ યજ્ઞોપવિત પ્રસંગે પધારેલ સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસ, પરિવારના સૌ સભ્યશ્રીઓ, મહેમાનશ્રીઓ, સગા સંબંધીઓ અને આમંત્રિતો, આજનો આ સતત 2 કલાકથી જે કોઈ સ્ટેજ પ્રોગ્રામ જોઈ રહ્યા છીએ એની સાત્વિકતાની જો વાત કરીએ તો એનો ક્યાંય જોટો જડે એમ નથી. ઘણા બધા પ્રસંગોમાં જવાનું થયું, પણ આ પ્રકારનો જો આવી ઉત્સવની ઉજવણી થતી હોય એ કદાચ આ પહેલી જોવા મળે છે. ભાઈ શ્રી દિનેશભાઈ ને સેવાનુરાગીનું જે બિરુદ મળ્યું છે એમાં જોઈએ તો લોકોની માનસિકતા એવી હોય છે કે હું અને મારો પરિવાર. દિનેશભાઈ એનાથી પણ 4 સ્ટેપ આગળ છે કે હું, મારો પરિવાર તો ખરો, પણ આપણા સૌનો પરિવાર અને બધાના સુખે સુખી, બધાના દુઃખે દુઃખી, આવો ભાવ રાખી અને જો સતત પોતાનું જીવન વ્યતીત કરતા હોય તેવા ભાઈ શ્રી દિનેશભાઈ છે. આ તારીખ નક્કી થઈ એના પહેલાં 1 વર્ષથી એમની આ તૈયારીઓ ચાલતી હતી અને આમંત્રણ પત્રિકાથી માંડી, આ ઇવેન્ટથી માંડી અને આખો સમગ્ર વ્યાસ પરિવાર જે જોડાયો છે એ મને, તમને ને આપણા સૌને એક સરસ વાત કહી જાય છે કે જો આપણો પરિવારનો માળો મજબૂત હશે તો ચોક્કસ આપણે સમાજની અંદર ગમે તેવી તકલીફો હશે, ગમે તેવા દુઃખ હશે તો એ આખો ભવસાગર તરી જઈશું. દિનેશભાઈનું જીવન પણ એવું જ બિલકુલ સૌને ઉપયોગી થવા માટેનું જ છે. આજે આપણે સૌ ભેગા થયા છે ત્યારે ભાઈ શ્રી દિનેશભાઈએ આખો પરિવાર, નાના દીકરા દીકરીથી માંડી કાકા ભત્રીજા, મામા મામી, માસા માસી અને છેલ્લે દાદા દાદી, આ તમામને અહીંયા રોલ આપ્યા. હું મનમાં બેઠા બેઠા વિચાર કરતો હતો કે આટલું બધું આ પરફોર્મન્સ આપવા માટે એમની તૈયારીઓ કેટલા દિવસથી ચાલતી હશે. કોઈક વડોદરા રહેતું હોય, કોઈ ગાંધીનગર રહેતું હોય, કોઈ માણસામાં રહેતું હોય, બધા જુદા જુદા, છતાં પણ જ્યારે અહીંયા જોઈએ છે તો એક જ પરિવારનો માળો અને આ સુંદર મજાનું પરફોર્મન્સ આપણને બતાવવા બદલ પુનઃ આપણે એક વખત દિનેશભાઈ માટે અને પરિવારને જોરદાર તાળીઓથી વધાવીએ. યજ્ઞોપવિતના પ્રસંગની વખતે પણ આપણે આ કેવી રીતે ઉજવી શકીએ એનું એક સરસ આપણને ઉદાહરણ આપ્યું છે. આનંદીમાના વડલે આનંદ કરવાનો તો સતત હોય જ. એક નાનકડો પ્રસંગ હોય પણ દિનેશભાઈની એવી પોતાની એક ઇનર સેન્સ છે, એવી દ્રષ્ટિ છે કે નાના પ્રસંગને પણ મેગા બનાવી દે. મેં એમને 2 પરિસ્થિતિમાં જોયા છે. ક્યાંક આફત હોય તો એ આફતને પણ પ્રસંગમાં ફેરવવાની જે શક્તિ અને તાકાત છે એ દિનેશભાઈનામાં જોઈ છે. અને એ પ્રસંગે સહેજ પણ પોતે પોતાનું મગજ ગુમાવ્યા સિવાય કે એમ કે કોઈ જાતનું ગુસ્સે થયા સિવાય એ પ્રસંગને પણ એ પોતે સારી પરિસ્થિતિમાં ફેરવે છે. પુનઃ એક વખત અહીંયા એમની જે લાગણી હતી કે પ્રતિભાવ આપો, તો પ્રતિભાવ આપવા હું ઉપસ્થિત થયો છું. પુનઃ સમગ્ર વ્યાસ પરિવારનો આભાર માની મારી વાતને વિરામ આપું છું. ધન્યવાદ. નમસ્કાર. આદરણીય દિનેશભાઈ, અસ્મિતાબેન, ડૉક્ટર દ્રુપદ, ચિરંજીવી દીપિકા અને આપણા સૌના લાડકવાય એવા ચિરંજીવી વેદના આ જ્ઞાનોત્સવ પ્રસંગે માત્ર એકલો અગ્નોપવિત પ્રસંગ પૂરતો નથી રહ્યો, પણ આ જ્ઞાનનો એક આખો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે મને તો પહેલાં તો એમ થયું કે હું દિનેશભાઈના પ્રસંગમાં આવ્યો છું કે કોઈ શાળા કોલેજના વાર્ષિકોત્સવની અંદર આવ્યો છું. એટલો સુંદર એક પછી એક એમણે જે આઈટમો આપણી સામે રજૂ કરી, જે કાર્યક્રમો મૂક્યા, એને હું ખૂબ બિરદાવું છું. અત્યાર સુધી તો આપણે સૌ દિનેશભાઈને સેવાનુરાગી દિનેશભાઈ તરીકે ઓળખતા હતા, પણ આજે તો મને એમ લાગ્યું
કે એમના એ વિશેષણની સાથે એક બીજું વિશેષણ પણ જોડી શકાય, જોડવું જોઈએ, અને એ છે કલાનુરાગી દિનેશભાઈ. આટલી ઊંચી ટોચ સુધી વિચારવું. પત્રિકા તૈયાર થતી હતી ત્યારે મને પણ એ જોવાનો લાભ મળ્યો હતો. તમારા હાથમાં જ્યારે પત્રિકા આવી ત્યારે તમે એ પત્રિકા ઉપરથી માપ કાઢી શકો એમ હતા કે યજ્ઞોપવિત એટલે શું, આપણા સંસ્કાર શું. અને એમાંય મને તો નવી લાગી કે ચિરંજીવી વેદે પેલો શ્લોક બોલ્યો યજ્ઞોપવિતમ વાળો. એક નાનકડા દીકરાના મોઢે આ શ્લોક જ્યારે આપણે સાંભળતા હોઈએ ત્યારે આપણી છાતી ગદગદ ફૂલે એવો સુંદર આ કાર્યક્રમ રજૂ થયો છે. અને ખરેખર એ આપ સૌ માણો છો ત્યારે આ જ્ઞાનોત્સવ પ્રસંગે મને દિનેશભાઈને ધન્યવાદ પાઠવવા માટે જે 2 મિનિટ આપી છે તે બદલ આભાર માની આપ સૌને વંદન કરી વિરમું છું. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. મારા વંદનીય બંને ભાઉભાઈ સાહેબ, મારા ગુરુ, અને ભીખાભાઈ સાહેબ, એ બંને માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. પ્રતિભાવ સાહેબ એટલા માટે આપવાના હતા કે મારે પાછું હિમાલય જઈ અને મારા કપડા ચેન્જ કરવાના હતા. સ્ટેજ ખાલી ન રહે. હવે સૌ સ્વજનો, હજી તો જેના માટે તમે આવ્યા હતા એ હલ્દી રસમ તો બાકી જ છે. આ તો એ પહેલાની આપણે બધાએ ઝલક નિહાળી, પણ હવે આ કાર્યક્રમના અંત તરફ જઈએ છીએ. પછી એક 15 મિનિટનો, કારણ કે તમે બધા 2 કલાકથી બેઠા છો ત્યારે થોડા ફ્રેશ પણ થઈ શકો એટલા માટે 15 મિનિટનો એક વિરામ, અને 15 મિનિટના વિરામ પછી આપણે હલ્દીની જે રસમ છે એ હલ્દીની રસમ, અને ત્યારબાદ ભોજન. પછી રાતનો કોઈ કાર્યક્રમ તમને હેરાન કરવા માટે રાખ્યો નથી, રાસ ગરબાનો કોઈ કાર્યક્રમ નથી. એટલે ભોજન પછી આપણે આજનો 8 ફેબ્રુઆરીનો દિવસ આનંદ અને ઉલ્લાસપૂર્વક તમે બધાએ મને જે સહકાર આપ્યો છે એ બદલ હું હૃદયથી સૌનો ઋણી છું. કે મારા પ્રસંગને જો તમે બધા ના આવ્યા હોત તો એ દીપાવી ન શક્યો હોત. એટલે તમારો પણ હૃદયનો રાજીપો વ્યક્ત કરીને હૃદયની પ્રસન્નતા સાથે ખૂબ 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 આભાર માનું છું. અને હવે આ અમારા ફેમિલી પ્રોગ્રામનું છેલ્લું ગીત એ દિલ લાયા હે બહાર, એ દિલ લાયા હે બહાર અમારું તમામ ફેમિલી અને અંતરિક્ષ સામેથી આ પરિવારને આશીર્વાદ આપી રહ્યા છે. મારા દાદા મહાશંકર મણિલાલ વ્યાસ, મારા દાદીમા આનંદીબા મહાશંકર વ્યાસ, મારા પૂજ્ય પિતાશ્રી કાંતિલાલ મહાશંકર વ્યાસ, અને મારા પૂજ્ય માતૃશ્રી તારાબા કાંતિલાલ વ્યાસ, મારા મોટાભાઈ પૂજ્ય કીર્તિભાઈ વ્યાસ, ભાભી શ્રી વર્ષાબેન વ્યાસ, અને અમારો લાડલો ચેતન વ્યાસ. આ પણ અત્યારે અંતરિક્ષ સામેથી અમને સૌને આશીર્વાદ આપી રહ્યા છે. એમના પણ ચરણોમાં હું કોટી કોટી વંદન કરી આ તકે એમને પણ ભાવાંજલિ આપું છું, યાદ કરું છું. અને હવે પરિવારનું છેલ્લું અને અંતિમ ગીત એ દિલ લાયા હે બહાર, એ દિલ લાયા હે બહાર પછી આપણે હલ્દી રસમ.
है बहार अपनों का प्यार क्या कहना के साथी हम साथ साथ हैं जन्मों के साथी हम साथ साथ हैं एक दूसरे અને માણસા બ્રહ્મ સમાજના પ્રમુખ ભાઈ શ્રી રાકેશ શુક્લ અને મહેન્દ્રભાઈ વ્યાસને વિનંતી કરું કે આવો સ્ટેજ ઉપર. અને ભરતભાઈએ ઓડિયન્સમાં બેસીને અમારું પરફોર્મન્સ પરિવારની જેમ આવ્યા. ભરતભાઈ, હૃદયથી આપનો ખૂબ ખૂબ આભારી છું. આપને પ્રતિભાવ પણ આપો એવી વિનંતી કરું. દિનેશભાઈ અને પરિવાર કાર્યક્રમમાં હું કાર્યક્રમ શરૂ થયો અને આવ્યો તો મને પણ લાગ્યું કે હું પરિવારનો હિસ્સો છું અને બની જાઉં. દિનેશભાઈ સાથેનો પરિચય એની સેવાનુરાગી એમના જ કોઈ સ્નેહીએ કહ્યું હતું કે આ માત્ર સેવાનુરાગી નથી પણ કલાનુરાગી પણ છે. એ અમને આજે પણ જોવા મળ્યું, કારણ કે હું અને મારા ધર્મપત્ની એ અન્ય કામે આજથી બહાર જવાના હોવાથી અમે નક્કી કર્યું કે આજે આપણે વહેલા જઈએ. એટલે અમે બંને દિનેશભાઈને મળવા માટે આવ્યા. દિનેશભાઈ માટે માત્ર આ પરિવારનો પ્રસંગ છે એટલે જ આટલા ખુશ છે એવું નહીં, પણ સમસ્ત બ્રહ્મ સમાજ હોય કે અન્ય કોઈ પણ કલ્યાણકારી પ્રવૃત્તિ હોય, એ પ્રવૃત્તિમાં જેટલા જોડાયા હોય ને એને પોતાનો પરિવાર જ સમજ્યા છે આજ દિન સુધી. અને પરિવાર સમજીને જ એમણે દરેક કાર્યમાં ખૂબ ખૂબ આનંદપૂર્વક અને ખૂબ ઉલ્લાસપૂર્વક હંમેશા ભાગ લીધો છે. અને મને આનંદ એ વાતનો છે કે હું આજે વેદ વ્યાસ, ભગવાન વેદ વ્યાસ પછી કદાચ કોઈ વેદ વ્યાસની યજ્ઞોપવિત કાર્યક્રમમાં મને જવાનો લાવો મળ્યો હોય. પેલા વેદ વ્યાસનું તો માત્ર નામ જ સાંભળ્યું હતું, ક્યારેય દર્શન નહોતા થયા, પણ આજે એક વેદ વ્યાસ દ્વિજોત્વ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે ત્યારે એ વેદ વ્યાસના દર્શન કરવાનો અમને જે લાવો મળ્યો છે, વેદ વ્યાસને ભગવાન સાચા અર્થમાં જ્ઞાનનો અવતાર બનાવે એ જ અભ્યર્થના. હર હર મહાદેવ. સ્વજનો, ગઈકાલે આંખના રેટિનાની તકલીફ થવાને કારણે એક ઇન્જેક્શન લેવું પડ્યું અને આંખ ઉપર પાટો આવ્યો. એટલે આજ સવારથી કાર્યક્રમ મારી ન શક્યો. દિનેશભાઈને કાલે ફોન કર્યો કે ભાઈ આજે નહીં આવી શકું, કાલે આવીશ. પણ મન તો અહીંયા જ હતું. એટલે મારી દીકરીને કીધું, બેટા ગમે તે ઘર મને લઈ જા, સાંજ સુધીમાં ત્યાં જવું તો પડશે. એટલે મારી દીકરી ગાડી ડ્રાઈવ કરીને અહીંયા લઈ આવી. દિનેશભાઈના બધા જ કાર્યક્રમોથી હું અવગત હોઉં જ, પણ અત્યારે જે ફિઝિકલ બધા કાર્યક્રમો થયા તે મિસ કર્યા એનું મને ઘણું દુઃખ પણ છે. પણ વાસ્તવમાં બ્રાહ્મણ તરીકે આપણે જે યજ્ઞોપવિત ધારણ કરીએ
એ જનોય એ કોઈ 3 દોરાથી બનેલો દોરો નથી, પણ સ્વયં પરમાત્મા બાળકના ખભા ઉપર બિરાજમાન થાય અને એને કોઈ પણ કાર્ય માટે જીવનમાં હતાશા ન વાતે કે હું બેઠો છું ને, આ એક ભાવ આપણી જનોય આપણા ખભા ઉપર લઈને ભગવાન આપણને કંઈક ચિંતા ન કર, હું બેઠો છું, હું તારી સાથે જ છું. આ જનોય આપણને આટલો મોટો ઉત્સાહ અને પ્રેમ આપનારી એક યજ્ઞોપવિતની દોર છે, જેની ઉપર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ ત્રણેય દેવતાઓની સ્થાપના થયેલી હોય, નવ તંતુઓ ઉપર નવ દેવતાઓ બિરાજમાન હોય, ત્યારે એ બ્રાહ્મણના બાળકને આ જગતમાં કોની બીક? પણ કાળક્રમે આપણે આ બધી ગતિને ભૂલી ગયા. લોકો જનોય આજે પહેરે અને કાલે ઉતારી દે, પણ દિનેશભાઈએ એમના પૌત્રને સંસ્કાર આપીને એટલો સરસ સિંચન કર્યું છે કે દા 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 એટલે આપવું, અને દાદાનું કાર્ય શું? કે બાળકને સંસ્કારોનું સિંચન કરવું એ દાદાનું કાર્ય, અને એમણે એ સાર્થક કરી બતાવ્યું છે. આપ સૌએ આ કાર્યક્રમને ખૂબ સારી રીતે માણ્યો. દિનેશભાઈએ એક નવો ચીલો ચાતરી અને સમાજને પણ એક સારું માર્ગદર્શન આપ્યું છે. દિનેશભાઈને આવા સારા કાર્ય માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એ પરિવારની જે એકતા અને ભાવના જે છે એમાંથી પણ આપણને ઘણું બધું શીખવા મળે એવું છે. ત્યારે સમગ્ર પરિવારને આજના દિવસે અને અમારા વાલા વેદને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.